નમસ્કાર યુટ્યુબ ફેમિલી મેમ્બરો, સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો સૌથી પહેલાં બધાને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ। તો ફેમિલી મિત્રો, આજે તારીખ થઈ છે 5/1/2025। તો આજના રોજ પેન્શનરો અને નિવૃત્ત કર્મચારીઓ માટે પેન્શનને લઈને આવ્યા છે એક મોટા સમાચાર। તો મિત્રો, શું સમાચાર છે તેને આપણે વિડીયોમાં વિગતે વાત કરશું। તો વિડીયો તમે અંત સુધી જોઈ લેજો, અને જો હજી સુધી આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો રોજે રોજ આવી જ માહિતી મેળવવા માટે આપણી આ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો। તો શરૂ કરીએ આજનો વિડીયો। તો 7મા પગાર પંચ ડીએ વધારો, કેન્દ્રીય કર્મચારીઓ માટે રાહતના સમાચાર આવી રહ્યા છે। એવું માનવામાં આવે છે કે સરકાર ટૂંક સમયમાં ડીએ વધારવા જઈ રહી છે। તો કેન્દ્ર સરકાર દ્વારા ડીએ વધારો એઆઈસીપીઆઈ ઇન્ડેક્સના ડેટાના આધારે કરવામાં આવ્યો છે। તો તાજેતરમાં એઆઈસીપીઆઈ ડેટા જાહેર કરવામાં આવ્યો છે, જે મુજબ જાન્યુઆરીમાં કર્મચારીઓને ડીએમાં બમ્પર વધારો જોવા મળી શકે છે। તો ચાલો આ વિશે વિગતવાર જાણીએ। તો મોંઘવારી ભથ્થામાં વધારો, નવા વર્ષની શરૂઆત સાથે જ કેન્દ્રીય કર્મચારીઓ માટે સારા સમાચાર આવ્યા છે। તો હવે ટૂંક સમયમાં જ સરકાર કર્મચારીઓને આપવામાં આવતા ડીએ અને ડીઆરમાં વધારો કરી શકે છે। તો આ ડીએ વધારાને કારણે કર્મચારીઓને ઘણો ફાયદો થશે, જ્યારે તેમના પગારમાં પણ બમ્પર વધારો થશે। એવું માનવામાં આવે છે કે કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવેલા આ વધારાને કારણે પેન્શન ધારકોને ઘણો ફાયદો થશે, તેમને મોંઘવારીમાંથી પણ રાહત મળશે મિત્રો। તો 2025ની શરૂઆતમાં ઘણા ફાયદા થશે। તો કર્મચારીઓ અને પેન્શનરોને વર્ષની શરૂઆતમાં જ કેન્દ્ર સરકાર તરફથી ઘણો લાભ મળવાનો છે। તો કર્મચારીઓને 2025માં કોઈ સારા સમાચાર મળી શકે છે। તો કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારાની જાહેરાત આ વર્ષના પ્રારંભિક મહિનામાં જ થઈ શકે છે। તો સરકારી કર્મચારીઓ અને પેન્શનરો હાલમાં તેમની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે। તો તે પ્રમાણે પગાર વધે છે તો કર્મચારીઓને 7મા પગાર પંચ હેઠળ ઘણો લાભ મળવાની અપેક્ષા છે। સરકાર દ્વારા એઆઈસીપીઆઈ એટલે કે ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ ના આધારે ડીએની ગણતરી કરવામાં આવે છે। તો આ વખતે જાન્યુઆરી 2025નો ડીએ એઆઈસીપીઆઈ ઇન્ડેક્સના જુલાઈથી ડિસેમ્બર 2024ના ડેટા અનુસાર કરવાનો છે। તો નવેમ્બર અને ડિસેમ્બરના આ આંકડા હજુ આવ્યા નથી, તેમના આવ્યા બાદ ડીએ વધારાના આંકડા પણ તૈયાર થઈ જશે દોસ્તો। તો આટલો વધારો જાન્યુઆરીમાં થઈ શકે છે। જો આપણે ઓક્ટોબર 2024 સુધીના એઆઈસીપીઆઈ આંકડાઓ વિશે વાત કરીએ તો જાન્યુઆરી 2025માં ડીએમાં 3% સુધીનો વધારો થઈ શકે છે, કારણ કે ઓક્ટોબરમાં એઆઈસીપીઆઈ 144.5 પર હતો। જોકે નવેમ્બર અને ડિસેમ્બરના આંકડા હજુ જાહેર કરવામાં આવ્યા નથી। જો આ બંને મહિનામાં આ આંકડો 145ની આસપાસ આવે છે તો તેના કારણે જાન્યુઆરીમાં ડીએ વધીને 56% સુધી પહોંચી શકે છે। તો પગારમાં વધારો અપેક્ષિત છે, તો કેટલો વધારો અપેક્ષિત છે? તો કેન્દ્રીય કર્મચારીઓને આ વખતે ડીએમાં બમ્પર વધારો જોવા મળી શકે છે। એઆઈસીપીઆઈના આધારે સરકાર નવા વર્ષમાં એટલે કે જાન્યુઆરી 2025માં 53%થી વધારીને 56% કરી શકે છે। જોકે કર્મચારીઓના ડીએમાં 3%નો વધારો કરવામાં આવે છે તો તેના કારણે કેન્દ્રીય કર્મચારીઓના માસિક પગારમાં નોંધપાત્ર વધારો થઈ શકે છે। તો મોંઘવારી ભથ્થામાં 3%ના વધારા બાદ કેન્દ્રીય કર્મચારીઓના અન્ય ભથ્થામાં પણ વધારો જોવા મળશે મિત્રો। તો જાણો ડીએ વધારો ક્યારે જાહેર થશે? તો 7મા પગાર પંચ હેઠળ ડીએ વર્ષમાં 2 વાર સંશોધિત કરવામાં આવે છે। તો ડીએમાં પ્રથમ વધારો જાન્યુઆરીમાં કરવામાં આવે છે, જ્યારે બીજો વધારો જુલાઈમાં કરવામાં આવે છે। આ સુધારો એઆઈસીપીઆઈ ઇન્ડેક્સની સરેરાશના આધારે નક્કી કરવામાં આવ્યો છે। તો આ વખતે જાન્યુઆરી 2025નું ડીએ રિવિઝન માત્ર જુલાઈથી ડિસેમ્બર 2024 સુધીના એઆઈસીપીઆઈ ડેટાના આધારે કરવામાં આવશે મિત્રો। તો કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારાની ઔપચારિક જાહેરાત માર્ચમાં થઈ શકે છે। એવું માનવામાં આવે છે કે સરકાર તેને હોળી પહેલાં રિલીઝ કરી શકે છે। તો હોળી પર ડીએ છૂટવાને કારણે તે સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે પણ તહેવારની ભેટ આપશે।
જ્યારે કર્મચારીઓને તેમના બાકીના નાણાં પણ મળશે મિત્રો. તો મિત્રો આ હતી આજની માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો અને રોજે રોજ આવી જ માહિતી મેળવવા માટે આપણી આ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરીવાર પાછા મળીશું એક નવી માહિતીના વિડીયો સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.